નામો હરિહમ આણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવજયાણમ નામો લોયે સબતાહુણમ 105 નમોકારો સબ પાવ પણાસણો મંગલાણં ચ સવિસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ સિદ્ધાણં નમો પિચ્ચા સંજયાણં ચ ભાવો સંતિ સંતિ કરી લુઈ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ પુત્રાધ્યયન સૂત્ર અધ્યયન નંબર 12 પ્રવચન નંબર 26 હરિકેશીય નામ 12મમ અધ્યયનમ આજના આપણા પ્રવચનનો વિષય છે મહાતપસ્વી એવા હરિકેશી મુનિનો બ્રાહ્મણો સાથેનો વાર્તાલાપ. મહાતપસ્વી હરિકેશી મુનિનો બ્રાહ્મણો સાથેનો વાર્તાલાપ. હરિકેશી મુનિ મહાતપસ્વી છે. માસ ક્ષમણના કારણે માસ ક્ષમણ કરે છે. મોક્ષ પ્રાપ્તિ એ જેનું લક્ષ્ય છે એના માટે તપની આરાધના અને સંયમની સુસાધનાની અંદર જેણે મનને સ્થિર કરી દીધું છે એવા હરિકેશી મુનિ, એ મુનિને બ્રાહ્મણો પોતે સુપાત્ર દાન વહોરાવે છે. એ સુપાત્ર દાન વહોરીને બ્રાહ્મણોને હરિકેશી મુનિ લાભ આપે છે. બ્રાહ્મણોને લાભ મળ્યો. પહેલા જે બ્રાહ્મણો અનાદર કરતા હોય છે, પહેલા જે બ્રાહ્મણ વહોરાવવાની ના પાડતા હોય છે, એ બ્રાહ્મણોએ હવે તપસ્વીથી પ્રભાવિત થઈને તપસ્વીની સેવામાં દેવ રહે છે એવું જાણ્યા પછી, તપના મહિમાને સમજ્યા પછી ખૂબ અહોભાવથી એ પોતે હરિકેશી મુનિને વહોરાવે છે. હરિકેશી મુનિ પણ બ્રાહ્મણોને લાભ આપે છે. બ્રાહ્મણોને સુપાત્ર દાનનો લાભ મળ્યો. બ્રાહ્મણો થોડાક પ્રતિબોધ પામ્યા. એમણે વારંવાર વંદના કરીને મુનિને ખમાવ્યા અને અહોભાવથી ખૂબ બહુમાનથી ભાવપૂર્વક
એ પોતે હરિકેશી મુનિને વહોરાવે છે. સખમખુ દિસઈ તવો વિશેષો ન દિસઈ જાય વિશેષ કોઈ. પ્રત્યક્ષ દેખાય છે તપની વિશેષતા, ન વિશેષો જાય વિશેષ કોઈ. અહીંયા જાતિની કોઈ વિશેષતા નથી. શાસ્ત્રકાર એ જ બતાવે છે કે હરિકેશી મુનિ પોતે ચાંડાળ કુળની અંદર જન્મ્યા હોય છે, છતાં પણ ઉગ્ર તપસ્વી હોવાના કારણે શાસ્ત્રકારોએ એમના વખાણ કર્યા. તપની વિશેષતા છે, જાતિની વિશેષતા નથી, કુળની વિશેષતા નથી, પરંતુ જે સાધકાત્માઓ આવું આત્મલક્ષ્ય તપ કરે છે એ તપની આપણા ત્યાં ખૂબ વિશેષતા છે. તપસ્વીને આપણે વંદન કરવાના છે, તપની આપણે અનુમોદના કરવાની છે, અને તપની અંદર પણ આપણે પોતે પણ હરિકેશી મુનિની જેમ આપણે આગળ વધવાનું છે. તપનો મહિમા સર્વત્ર છે. તપથી સંચિત કાર્યનો ક્ષય થાય છે, તપથી અશુભ કર્મનો ક્ષય થાય છે. દેવો પોતે દિવ્ય પુષ્પ વૃષ્ટિ કરે છે અને અહોદાનમની જયનાદ સાથે ઘોષણા કરે છે. જુઓ હરિકેશી મુનિનું કારણું થયું. તપસ્વીને સાતા ઉપજાવો, તપસ્વીને એમના તપની અંદર આપણે સહાયક થઈએ તો આપણું પણ અંતરાય કર્મ તૂટે છે. તપસ્વીને સાતા આપીએ, તપસ્વીની અનુમોદના કરીએ અને એ તપસ્વી તપની અંદર આગળ વધે એ માટે આપણે પૂરક અને સહાયક બનીએ. દેવોએ દિવ્ય પુષ્પની વૃષ્ટિ કરી, તપસ્વીને આજે પારણું થાય છે. જુઓ હરિકેશી મુનિ કેટલા ઉચ્ચ સાધક છે કે આજે પોતે સુંદર તપ પણ કરી શકે છે, દેવ પણ એમની સેવામાં છે, અને જે બ્રાહ્મણોએ તકલીફ આપી હતી એ બ્રાહ્મણો પણ આજે વિનયપૂર્વક એમની સેવાની અંદર ઉપસ્થિત છે. મુનિ પોતે વહોરીને બ્રાહ્મણોને લાભ આપે છે. આજના આપણા વ્યાખ્યાનનો વિષય છે બ્રાહ્મણો અને હરિકેશી મુનિ વચ્ચેનો વાર્તાલાપ. મહાત્યાગી, મહાતપસ્વી એવા હરિકેશી મુનિનો બ્રાહ્મણો સાથેનો વાર્તાલાપ. હરિકેશી મુનિ પણ વહોર્યા પછી બ્રાહ્મણોને ઉપદેશ આપે છે. મુનિ હંમેશા એ જ કામ કરતા હોય છે, જ્યાં જ્યાં એમને સુપાત્ર જીવો મળે અને એમને એમ લાગે કે આમનું ઉપાદાન તૈયાર છે તો એ પોતે એમને ઉપદેશ આપે છે, મેસેજ આપે છે. હરિકેશી મુનિ બ્રાહ્મણોને સમજાવે છે કે તમે બ્રાહ્મણ લોકો યજ્ઞમાં માનો છો, ક્રિયાકાંડમાં માનો છો, એ બધું બરાબર છે, પરંતુ યજ્ઞનું સાચું સ્વરૂપ તમે સમજો. આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. બ્રાહ્મણો 3 પ્રશ્ન પૂછે છે હરિકેશી મુનિને. નંબર 1, સાચો યજ્ઞ કરનાર કોણ? નંબર 1, સાચો યજ્ઞ કરનાર કોણ? એટલે કે સાચો યજ્ઞ કોણ કરે છે? નંબર 2, યજ્ઞનું સ્વરૂપ. નંબર 2, યજ્ઞનું સ્વરૂપ. અને નંબર 3, સ્નાનનું સ્વરૂપ. નંબર 3, સ્નાનનું સ્વરૂપ. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. હરિકેશી મુનિ પોતે સમજાવે છે બ્રાહ્મણોને. પ્રથમ પ્રશ્ન બ્રાહ્મણ પૂછે છે કે સાચો યજ્ઞ કરનાર કોણ? હરિકેશી મુનિ અહીં બ્રાહ્મણોને સમજાવે છે. જુઓ બંને વચ્ચે હવે વાર્તાલાપ ચાલે છે. એક પ્રશ્ન પૂછે છે, હરિકેશી મુનિ એનો જવાબ આપે છે. હે બ્રાહ્મણો, યજ્ઞ કરવા માટે
તમે જે પૃથ્વીને ખોદો છો, સવાર સાંજ પાણી ઢોળો છો, પાણીથી હાથ પગ ધોવો છો, યજ્ઞને પ્રગટાવો છો, વનસ્પતિને એની અંદર નાખો છો, આ બધું કરવું એ સાચો યજ્ઞ નથી. આ બધું કરવાથી પ્રાણીની હિંસા થાય છે અને વનસ્પતિનો નાશ થાય છે. આવો યજ્ઞ તો ખરેખર હિંસાની પ્રવૃત્તિ છે. આવા યજ્ઞથી આત્મશુદ્ધિ આપણી થતી નથી. માટે આવો યજ્ઞ આપણે ન કરાય. હવે હરિકેશી મુનિના આ સમજાવવા પર બ્રાહ્મણો પોતે કહે છે, કહમ ચરે ભિક્ષુ વયમ જયામો પાવાઈ કમાઈ પૂણો લયામો. હે મુનિ, હે યક્ષ પૂજિત સંયત, કહમ ચરે ભિક્ષુ વયમ જયામો. તો પછી અમે કયો યજ્ઞ કરીએ? પાવાઈ કમાઈ પૂણો લયામો, જેનાથી અમારા પાપ કર્મ બધા નાશ પામે. હે મુનિ, કૃપા કરીને તમે અમને એ બતાવો કે અમે એવો કયો યજ્ઞ કરીએ કે જેનાથી અમારા પાવાઈ કમાઈ પૂણો લયામો, અમારા બધા પાપ કર્મ નાશ પામે, અમારો આત્મા શુદ્ધ બને. એના માટે તમે કૃપા કરીને અમને સાચો યજ્ઞ કરનાર કોણ છે એ અમને બતાવો. આ પ્રશ્નનો જવાબ હરિકેશી મુનિ હવે પોતે આપે છે. છજ્જીવકાએ અસમારંભંતા કોહમ ચ માણમ અસેવ માણા. સાચો યજ્ઞ કરનાર એ છે કે જે છકાઈ જીવની હિંસા કરતા નથી. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનું સેવન કરતા નથી. ઇહજીવિયમ અણવકંખમાણા, જેને આ જીવનની બહુ ઝંખના નથી. વોસઠ કાયા સુઈચત દેહા, જેને કાયાની મમતા એટલે કે આસક્તિનો ત્યાગ કર્યો છે. ક્રોધ, માન, માયા, લોભ જેના નાશ પામ્યા છે. જેને વિદેહ ભાવ વર્તે છે, જેને દેહ પ્રત્યે આસક્તિ નથી, જેની વાસનાઓ બળીને ભસ્મ થઈ ગઈ છે અને જેણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, એ સાચો યજ્ઞ કરે છે. ફરીથી હરિકેશી મુનિ સમજાવે છે, સાચો યજ્ઞ કરનાર કોણ છે? જેને છકાય જીવોની જે રક્ષા કરે છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો જેણે ત્યાગ છે. માન અને અભિમાન અને માયાના કટુ ફળને જાણીને જેણે છોડી દીધા છે. ઇહજીવિયમ અણવકંખમાણા, આ જીવનની જેને પરવા નથી. વોસઠ કાયા સુઈચત દેહમ, જેણે કાયાની આસક્તિ છોડી દીધી છે. વિદેહ ભાવ જેને વર્તે છે, વાસનાઓ જેની બળી ગઈ છે અને જે જીતેન્દ્રિય છે, એવો વ્યક્તિ સાચો યજ્ઞ કરે છે. અને સાચો યજ્ઞ આને કહેવાય છે. બ્રાહ્મણોને આવું હરિકેશી મુનિ પોતે સમજાવે છે. હે બ્રાહ્મણો, હું પણ મારા મુનિ જીવનની અંદર આવો જ યજ્ઞ કરું છું. તમે પણ આવો યજ્ઞ કરો. હરિકેશી મુનિ બ્રાહ્મણોને પ્રેરણા કરે છે કે તમે આવો યજ્ઞ કરો. છકાઈ જીવોની દયા પાળો, 5 આશ્રવને રોકો, જીતેન્દ્રિય બનો, કસાયોને દૂર કરો, દેહ ભાવને છોડી દો, વિદેહ ભાવની અંદર તમે વિચરણ કરો, ઉપયોગને શુદ્ધ રાખો. આવી રીતે કરવાથી આત્મા પોતે શુદ્ધ બને છે
આત્મા પોતે નિર્મળ બને છે. આ યજ્ઞ યથાર્થ છે, આ યજ્ઞ સાચો છે. મુનિઓએ આ યજ્ઞ કરવો જોઈએ. આવું હરિકેશી મુનિ બ્રાહ્મણોને સમજાવે છે. બ્રાહ્મણોને સમજાવ્યું. બ્રાહ્મણો પોતે કહે છે કે તે જોઈ કેવ તે જોઈ ઠાણે. હે ભગવાન, શું જૈન મુનિઓ યજ્ઞ કરતા હશે? તો કે હા, જૈન મુનિ પણ યજ્ઞ કરે છે, પરંતુ એના યજ્ઞમાં ફેર છે. એ યજ્ઞની સામગ્રી કંઈક જુદી હોય છે. જૈન મુનિ પણ યજ્ઞ કરે. યજ્ઞ એ એક આપણું મિશન છે. યજ્ઞ કરીને આપણે કંઈક પ્રાપ્ત કરવું છે. યજ્ઞની અંદર આપણે આપણા દોષોની, આપણી કુટેવોની આહુતિ આપવાની હોય છે. માટે જૈન મુનિ પણ યજ્ઞ કરતા હોય છે. હે બ્રાહ્મણો, આપ જ યજ્ઞ કરો છો એવું નથી, પરંતુ જૈન મુનિઓનો યજ્ઞ પણ કંઈક વિશેષતા વાળો હોય છે. કે તે જોઈ કેવ તે જોઈ ઠાણે. તો હે ભગવાન, હે સંયતિ, હે મહાતપસ્વી, તો જૈન મુનિ કેવો યજ્ઞ કરે છે એ તમે મને બતાવો, એ મને કહો. કે તે જોઈ કેવ તે જોઈ ઠાણે. હે ભગવાન, કોઈ યજ્ઞ કરે તો એ યજ્ઞની અંદર તો અગ્નિ હોય છે. બ્રાહ્મણો પોતે કહે છે કે અમારા યજ્ઞમાં તો અગ્નિ હોય છે. અમારા યજ્ઞની અંદર યજ્ઞ કુંડ હોય છે. અમારા યજ્ઞની અંદર ઘી હોમવા માટે કળછી હોય છે. અમારા યજ્ઞની અંદર અગ્નિને વધારે પ્રજ્વલિત કરવા માટે છાણા હોય છે. અમારા યજ્ઞની અંદર લાકડા હોય છે. અને અમારા યજ્ઞની અંદર તો શાંતિ પાઠ હોય છે. અમારા યજ્ઞની અંદર તો શાંતિ પાઠ હોય છે. હે ભગવાન, અમારા બ્રાહ્મણોનો યજ્ઞ કંઈક આવો છે. આપનો મુનિઓનો યજ્ઞ કેવો હોય છે એ મને બતાવો. તે જોઈ કેવ તે જોઈ ઠાણે. તે જોઈ કેવ તે જોઈ ઠાણે. હે ભગવાન, આપના યજ્ઞમાં અગ્નિ કઈ હોય છે? હે ભગવાન, આપના યજ્ઞમાં અગ્નિ કઈ હોય છે? હરિકેશી મુનિ હવે અહીંયા એ બતાવે છે. ભાવ યજ્ઞનું સ્વરૂપ હરિકેશી મુનિ પોતે બતાવે છે. ભાવ યજ્ઞ કેવો હોય છે? તપ એ યજ્ઞ છે. તપ એ યજ્ઞ છે. યજ્ઞ કુંડ કયો? તો જીવાત્મા એટલે કે આત્મા એ પોતે યજ્ઞ કુંડ છે. મન વચન કાયાના યોગ એ કળછી છે ઘીને હોમવા માટે. શરીર એ છાણા છે. કર્મ એ લાકડા છે. અને સંયમ પૂર્વકની દરેક પ્રવૃત્તિ એ અમારો શાંતિ પાઠ છે. હરિકેશી મુનિ યજ્ઞનું સ્વરૂપ બતાવે છે. ફરીથી અમારા જૈન ધર્મની અંદર અમારા મુનિઓ, અમારા સાધકો પણ યજ્ઞ કરતા હોય છે, પરંતુ એ યજ્ઞની સામગ્રી કંઈક જુદા પ્રકારની હોય છે. હે બ્રાહ્મણો, હું એ સામગ્રી તમને કહું છું. અગ્નિ એ પોતે જ તપ એ અગ્નિ છે. અમારા ત્યાં જે તપ ખરું એ અગ્નિ છે. જીવાત્મા એટલે કે આત્મા એ યજ્ઞ કુંડ છે.
મન વચન કાયાના યોગ એ કડછી છે ઘી હોમવા માટે, શરીર એ છાણા છે, કર્મ એ લાકડા છે, અને સંયમ પૂર્વકની દરેક પ્રવૃત્તિ એ અમારો શાંતિ પાઠ છે. હરિકેશી મુનિ યજ્ઞનું આવું સ્વરૂપ બતાવે છે. આપણે પણ દરેક સાધક આત્માએ આ યજ્ઞને આપણા જીવનની અંદર કરવાનો છે. તપ એ અગ્નિ છે. હરિકેશી મુનિ એમ કહે છે કે તપ કરવાથી, તપ એ પોતે અગ્નિ છે, એની અંદર કર્મરૂપી લાકડા બળી જાય છે. શરીર એ છાણાના સ્થાને છે, તપ કરનારનું જોજો શરીર પણ સુકાય છે. મન વચન કાયા એ કડછી છે, ઘી હોમવા માટે જેમ કડછી આપણને હેલ્પ કરે છે, એવી રીતે મન વચન કાયાને આપણે યજ્ઞ કરવામાં સહાયક બનાવવાના હોય છે. અને જીવાત્મા, આખો આપણો આત્મા એ યજ્ઞ કુંડ છે, એની અંદર આપણે યજ્ઞ કરવાનો છે. દરેક સાધક આત્માએ કર્મરૂપી લાકડાને બાળવા માટે યજ્ઞ કરવાનો છે. અને કર્મરૂપી લાકડા તપરૂપી અગ્નિથી બળી જાય છે. અને આવી જ રીતે આત્મા પોતે ચોખ્ખો થાય છે. આવું સુંદર યજ્ઞનું સ્વરૂપ હરિકેશી મુનિ બ્રાહ્મણોને સમજાવે છે. હવે બ્રાહ્મણો બીજો પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, આપણા ત્યાં દ્રહ કયો? દ્રહ એટલે તળાવ. હે ભગવાન, તમારા મુનિઓ માટે દ્રહ કયો કે જ્યાં તમે સ્નાન કરો છો અને પવિત્ર થાવ છો? અને બીજું શાંતિ પર્વ કયું? શાંતિ પર્વ, શાંતિ તીર્થ કયું? એ પ્રશ્ન પૂછે છે. ફરીથી બ્રાહ્મણો બીજો પ્રશ્ન હરિકેશી મુનિને પૂછે છે. હે ભગવાન, આપના ત્યાં દ્રહ કયો એટલે કે તળાવ કયું? તળાવ એટલે કે લેક, જ્યાં આગળ સ્નાન કરવાથી આત્મા પોતે પવિત્ર બને છે. અને બીજું શાંતિ તીર્થ કયું કે જ્યાં આગળ આપણને એ તીર્થની અંદર શાંતિ મળે છે? હરિકેશી મુનિ હવે એનો પણ જવાબ આપે છે કે હે બ્રાહ્મણો, અમારા ત્યાં અકલુષિત શુદ્ધ લેશિયા વાળો ધર્મ એ અમારા ત્યાં તળાવ છે. અકલુષિત શુદ્ધ લેશિયા વાળો ધર્મ છે એ અમારા ત્યાં તળાવ છે. ધર્મરૂપી તળાવની અંદર તમે સ્નાન કરો. સ્નાન એટલે નાહવું. સ્નાન કરવાથી શરીર ક્લીન થાય છે, શરીર ચોખ્ખું થાય છે. એમ ધર્મરૂપી તળાવની અંદર સ્નાન કરવાથી આત્મા એ પોતે ચોખ્ખો થાય છે, આત્મા એ પોતે સાફ થાય છે. અમારા ત્યાં ધર્મરૂપી તળાવ છે, એની અંદર હે સાધક આત્માઓ હું સ્નાન કરું છું. હરિકેશી મુનિ આવું સરસ સમજાવે છે. શાંતિ તીર્થ કયું? તો કે બ્રહ્મચર્ય એ શાંતિ તીર્થ છે. હરિકેશી મુનિ એ પણ સમજાવે છે કે બ્રહ્મચર્ય એ શાંતિ તીર્થ છે. બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે ચાલવું, આત્માની અંદર ચાલવું, આત્મરમણતા કરવી, એ શાંતિ તીર્થ છે. અંતર્મુખતા કેળવવી, બહિર્મુખતાનો ત્યાગ કરવો, એનું નામ છે બ્રહ્મચર્ય. અંતર્મુખતા કેળવો, પરમાં ન જવું, સ્વમાં રહેવું, એનું નામ છે બ્રહ્મચર્ય. 5 ઇન્દ્રિયોમાં વિચરણ,
પાંચ ઇન્દ્રિયની અંદર જવું અને પરની અંદર જવું એને કહેવાય છે અબ્રહ્મચર્ય. પરમાં રમણતા, પરમાં વાસ અને પરની અંદર સુખ બુદ્ધિ એને કહેવાય છે અબ્રહ્મચર્ય. પરંતુ સ્વમાં વાસ, સ્વની અંદર રમણતા અને સ્વની અંદર નિવાસ એને કહેવાય છે બ્રહ્મચર્ય. અને આ છે અમારું શાંતિ તીર્થ. આ અમારું શાંતિ તીર્થ છે. ધર્મરૂપી તળાવની અંદર હે બ્રાહ્મણો હું સ્નાન કરું છું અને બ્રહ્મચર્ય રૂપી શાંતિ તીર્થ કરું એની અંદર હું વાસ કરું છું. આવું હરિકેશી મુનિ પોતે બ્રાહ્મણોને આ ત્રીજા પ્રશ્નનો પણ એ પોતે ઉત્તર આપે છે. કુલ 3 પ્રશ્ન બ્રાહ્મણો પૂછે છે. નંબર 1, શ્રેષ્ઠ યજ્ઞ કરનાર કોણ? સાચો યજ્ઞ કોણ કરે છે? નંબર 2, યજ્ઞનું સ્વરૂપ. અને નંબર 3, સ્નાનનું સ્વરૂપ. આપણે પણ આપણા જીવનની અંદર યજ્ઞ કરવાનો છે. યજ્ઞ એટલે આપણું મિશન, આપણું લક્ષ્ય. આપણે પણ કંઈક પ્રાપ્ત કરવું છે. સાધક આત્માઓ આપણે કંઈ એવો યજ્ઞ કરીએ કે એ યજ્ઞની અંદર એ તપ એવું કરીએ કે એ તપની અંદર આપણી કુટેવો, આપણા દુર્ગુણો, આપણા દોષો નાશ પામે એવો કંઈક આપણે યજ્ઞ કરવાનો છે. આપણે એવું સ્નાન કરીએ કે એ સ્નાનની અંદર આપણો આત્મા ક્લીન થાય. રોજ સવારે જોજો પ્રત્યેક માણસ પોતે સ્નાન કરે છે, પરંતુ એ સ્નાનથી દેહ શુદ્ધિ થાય છે, આત્મ શુદ્ધિ થતી નથી. દેહ શુદ્ધિ અને આત્મ શુદ્ધિ બે આખી વસ્તુ અલગ છે. માથું ધોયું, મોઢું ધોયું, બહુ સારું. હવે તમે મનને ધોવો. હાથ પગ ધોયા, બહુ સારું. પરંતુ હવે તમે હૈયાને ધોવો, એને ક્લીન કરવાનો છે. શરીરને ચોખ્ખું કર્યું, સારું, પરંતુ હવે આપણે આત્માને ચોખ્ખો કરવાનો છે. આત્મા ચોખ્ખો કેવી રીતે બને છે એ હરિકેશી મુનિ આપણને સમજાવે છે કે આપણે હંમેશા ધર્મરૂપી તળાવની અંદર સ્નાન કરવાથી આત્મા ચોખ્ખો થાય છે અને સ્વમાં રમણતા કરવાથી, બ્રહ્મચર્યમાં વાસ કરવાથી આત્મા પોતે શાંતિને મેળવે છે. આવા સુંદર ભાવો હરિકેશી મુનિ પોતે બ્રાહ્મણને સમજાવે છે. દેહ શુદ્ધિ અત્યાર સુધી આપણે બહુ કર કરી. ઘરની શુદ્ધિ પણ આપણે કરીએ છીએ, ગામ શુદ્ધિ પણ થતી હોય છે, નગર શુદ્ધિ પણ થતી હોય છે. સર્વત્ર જગ્યાએથી કચરાને દૂર કરાય છે. પરંતુ હવે આપણા આત્માની અંદર જે કચરો છે એને આપણે દૂર કરવાનો છે. દેહની શુદ્ધિ તો અનેક વાર થાય છે. બ્રાહ્મણ લોકો જોજો વધારે દેહ શુદ્ધિમાં માને. એ લોકો દેહને ચોખ્ખું કરવામાં વધારે માને. એ લોકો યજ્ઞ કરવામાં વધારે માને. બ્રાહ્મણ લોકો મનની શુદ્ધિ, આત્માની શુદ્ધિ એ તરફ કદાચ ઓછું લક્ષ્ય દેવાય છે. જ્યારે હરિકેશી મુનિ અહીંયા એ જ કહે છે કે દેહની શુદ્ધિ કરવાથી આત્માનું કલ્યાણ થતું નથી. તમે હવે માત્ર દ્રવ્ય યજ્ઞ ન કરો, તમે ભાવ યજ્ઞ પણ કરો. તમે હવે માત્ર દ્રવ્ય શુદ્ધિ ન કરો, તમે ભાવની પણ શુદ્ધિ કરો. જો કોઈક વાર આપણે જોઈશું કે આપણા શરીર ઉપર, આપણા મુખ ઉપર કોઈ ડાઘો પડ્યો હશે, તો એ ડાઘાને આપણે તરત સાફ કરી દઈએ છીએ, તરત એ ડાઘાને આપણે ક્લીન કરીએ છીએ.
તરત એ ડાઘાને આપણે વોશ કરીએ છીએ, થોડી વાર પણ રહેવા દેતા નથી. તો આજે આપણે વિચારીએ કે આપણા આત્માની અંદર કેટલા કેટલા ડાઘા પડેલા છે. આત્માની અંદર જોઈશું આપણે તો આત્માની અંદર ઘણીવાર સ્વાર્થ પડ્યો છે. આત્માની અંદર ઘણીવાર જબરાઈપણું પડ્યું છે. આત્માની અંદર કદાચ કંજુસાઈ પડેલી છે. આત્માની અંદર કદાચ અભિમાન પડેલું છે. આત્માની અંદર કદાચ વેરઝેર પડેલા છે. બસ આ બધાને આપણે વોશ આઉટ કરવાના છે. શરીર ઉપર પાણી રેડવાથી એ વોશ આઉટ થતા નથી. એના માટે તો આપણે જીન વાણીનું પાણી અને સમજણ રૂપી સાબુ એ લગાવવાના છે. આત્માની શુદ્ધિ કરવા માટે જીન વાણી રૂપી પાણી અને સમજણ રૂપી સાબુ. અત્યાર સુધી આત્માની શુદ્ધિ ન થઈ, એના કારણે ફરી ફરી સંસારની અંદર આપણું પરિભ્રમણ રહ્યું. દેહ શુદ્ધિ તો અનંતી વાર કરી. જુઓ, સમુદ્રની અંદર પણ જળચર જીવો છે, એ પણ પાણીમાં રહે છે. એમનું શરીર પણ નીટ એન્ડ ક્લીન છે, પરંતુ આત્મા નીટ એન્ડ ક્લીન નથી. એટલા માટે એ જળચર જીવોનો પણ મોહ માયાના કારણે અગેન રીબર્થ થયા કરે છે. આપણે દેહ શુદ્ધિ તરફથી આત્મા શુદ્ધિ બાજુ જવાનું છે. આપણે સ્નાન કરવાનું છે અને આપણામાં જે સ્વાર્થના, લોભ લાલચના આવા બધા જે દુર્ગુણો છે, દોષો છે, એને આપણા જીવનમાંથી આપણે વોશ આઉટ કરવાના છે, એને ક્લીન કરવાના છે. અને એના માટે જીન વાણી રૂપી પાણી અને સમજણ રૂપી સાબુ લગાવવાનો છે. આવું હરિકેશી મુનિ પોતે બ્રાહ્મણોને સમજાવે છે. હે બ્રાહ્મણો, હું પણ આવું જ સ્નાન કરું છું. હરિકેશી મુનિ કહે છે બ્રાહ્મણોને, ભલે હું જૈન સાધુ છું, પરંતુ હું યજ્ઞ પણ કરું છું અને હું સ્નાન પણ કરું છું. પરંતુ તમારા અને અમારા યજ્ઞની અંદર કંઈક જુદાપણું છે. તમારો યજ્ઞ કંઈક જુદી ટાઈપનો છે અને અમારો યજ્ઞ પણ કંઈક જુદી ટાઈપનો છે. તમે પણ હવે આવી રીતે ભાવ યજ્ઞ કરો અને ભાવ સ્નાન કરો. અને આવું કરવાથી જ એ ઉત્તમ આત્મા ઉત્તમ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. જે આવું સરસ સ્નાન કરે છે એ કર્મરૂપી ડસ્ટને વોશ કરે છે. આત્મા ઉપરથી રજને ખેરવી કાઢે છે, આત્માને ક્લીન કરે છે. અને એવો જ ઉત્તમ આત્મા એ પોતે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. હરિકેશી મુનિ આવું સુંદર યજ્ઞનું સ્વરૂપ અને સ્નાનનું સ્વરૂપ બ્રાહ્મણોને બતાવે છે. બ્રાહ્મણો પોતે પ્રતિબોધ પામ્યા. બ્રાહ્મણોને જ્ઞાન થયું કે અત્યાર સુધી અમે યજ્ઞો ઘણા કર્યા, અમે તળાવોની અંદર, નદીઓની અંદર અમે સ્નાન કર્યું. નદીઓ પણ કેવી પવિત્ર નદીઓની અંદર અમે સ્નાન કર્યું, છતાં અમારા કસાયો ગયા નહીં, ક્ષમા અમારા જીવનમાં પ્રગટી નહીં. અમે પવિત્ર નદીઓની અંદર સ્નાન કર્યું, છતાં અમારા વિષયોના ડોટ્સ બધા ગયા નહીં. પરંતુ હવે અમારે અમારા કસાયો અને વિષયોને કાઢવા છે. બ્રાહ્મણોએ પણ પોતે પોતાની સમજણને કામમાં લગાડી. અત્યાર સુધી એ બાહ્ય યજ્ઞને જાણતા હોય છે, એ લોકો દેહ શુદ્ધિમાં માનતા હોય છે, પરંતુ હવે એ બ્રાહ્મણો પણ આત્મશુદ્ધિમાં માનવા લાગ્યા. આવું સુંદર હરિકેશી મુનિ બ્રાહ્મણોને સમજાવે છે. આજના પ્રવચનની અંદર આપણે 3 પોઈન્ટો જોયા. નંબર 1, સાચો યજ્ઞ કરનાર કોણ? નંબર 2, યજ્ઞનું સ્વરૂપ. અને નંબર 3, સ્નાનનું સ્વરૂપ.
મેસેજ આપણે એ લેવાનો છે કે હવે આપણે દ્રવ્ય શુદ્ધિમાં નથી કરવાની, પરંતુ આપણે આપણા ભાવોની શુદ્ધિ કરવાની છે. શૌચ, શૌચ એટલે સ્વચ્છ કરવું. બધું વસ્તુ આપણે સ્વચ્છ કરીએ છીએ, બધી વસ્તુ આપણે સુવાસિત કરીએ છીએ. હવે જ્યારે આત્મામાંથી બધા દુર્ગુણો ચાલ્યા જશે, બધા દોષ ચાલ્યા જશે, સ્વચ્છતા આવશે, પછી આગળ એ પણ કહે છે કે સ્વચ્છ બને પછી એ જ વસ્તુ સુવાસિત બનતી હોય છે. સાધક આત્માઓ, આપણા આત્માની અંદર અનંત ગુણ ભરેલા છે. ક્ષમા, નિર્લોપતા, સરળતા, કોમળતા, સંયમ, અનંત ગુણો અને અનંત શક્તિ ભરેલી છે. અનંત શક્તિ કઈ? તો કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અવ્યાબાદ સુખ, વિતરાગતા, અનંત સુખ, અગુરુ લઘુપણું, અક્ષય સ્થિતિ, આવી અનંત શક્તિઓ પણ પડેલી છે. પરંતુ એ શક્તિઓ અને એ ગુણો દોષોના કારણે દટાઈ ગયા છે. જેવું આપણે સ્નાન કરીશું, જેવો આપણે યજ્ઞ કરીશું અને એ બધા દોષો વોશ આઉટ થશે, એ બધા દોષ બળીને ભસ્મીભૂત થઈ જશે, પછી પેલી શક્તિઓ અને ગુણો પોતે આપોઆપ ખીલી ઉઠે છે. આવું સુંદર હરિકેશી મુનિ પોતે બ્રાહ્મણોને સમજાવે છે. બ્રાહ્મણો પોતે પ્રતિબોધ પામે છે, જ્ઞાનમાં આગળ વધે છે અને એ લોકો પણ આત્માને ક્લીન કરવામાં, આત્માને ચોખ્ખો કરવામાં પુરુષાર્થ લગાડે છે. આ અધ્યયન સાંભળીને પ્રત્યેક આત્મા જો પોતે પોતાના જીવનની અંદર ભાવ યજ્ઞ કરશે અને ભાવ સ્નાન કરશે તો ચોક્કસ એના આત્માની સ્વચ્છતા થશે, આત્મા ચોખ્ખો થશે અને ચોખ્ખો થયેલો આત્મા એ ફરી કર્મબંધ કરતો નથી. ધીરે ધીરે ચોખ્ખા થતા થતા એ આત્મા સિદ્ધ ભગવાન જેવો શુદ્ધ બની જાય છે અને પછી અંતિમ અવસ્થાએ સિદ્ધ બની જાય છે. આવો જ સુંદર મેસેજ આ અધ્યયન આપણને આપે છે. હરિકેશી મુનિના આવા ઉપદેશને સાંભળીને બ્રાહ્મણો પણ સુંદર પોતે યજ્ઞમાં કાર્યમાં અને સ્નાનના કાર્યમાં પોતે લાગી જાય છે. આત્મ માર્ગે બ્રાહ્મણો પણ આગળ વધે છે, પોતાના આત્માનું કલ્યાણ કરે છે. આપણે પણ આગળ વધવું છે અને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે. ભાવ યજ્ઞ અને ભાવ સ્નાનની અંદર જોઈને જોડાઈને આપણે પણ આપણા આત્માની વિશુદ્ધિ કરવી છે અને બધા દોષોને વોશ આઉટ કરવાના છે. બધાને જય જીનેન્દ્ર, જય મહાવીર. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. जम वैदम बच्चा मिलियम खरम चखरम पयाइनम विनयनम जोगिनम गोसिनम सुतुरिनम दुठु पड़ी जियम काले कहो सजाओ काले न कहो सजाओ सजाइए सजायम सजाइए न सजायम एम भणता गणता चिंतवता ज्ञानना 14 तीचार माइलो कोई पण तीचार મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનન સિદ્ધ કીવડી ભગવંત આપની સાક્ષીએ તસમી છામી દુકડમ. પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી. પહેલો પ્રશ્ન, આજના આપણા વ્યાખ્યાનનો વિષય શું હોય છે? આજના આપણા વ્યાખ્યાનનો વિષય શું હોય છે? રીટાબેન મહેતા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આજનો આપણો વિષય છે મહાતપસ્વી હરિકેશી મુનિનો બ્રાહ્મણો સાથેનો વાર્તાલાપ છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.
નંબર 2, પ્રશ્ન નંબર 2, આજે કયા 3 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? આજના પ્રવચનની અંદર કયા 3 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? જ્યોતિ, ગીરાબેન શેઠ, ગીરાબેન શેઠ, જય જીનેન્દ્ર રાજુ. જય જીનેન્દ્ર. પહેલો પ્રશ્ન એ હતો શ્રેષ્ઠ યજ્ઞ કરનાર કોણ? બરાબર. અને બીજો પ્રશ્ન એ હતો કે યજ્ઞનું સ્વરૂપ કેવું, કયું? બરાબર. અને બરાબર. અને ત્રીજો પ્રશ્ન ગીરાબેન શેઠ, ગીરાબેન શેઠ, હેલો, ગીરાબેન શેઠ. હા, હા. ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. બરાબર, બોલો બોલો, ફરીથી બોલો. પહેલો શ્રેષ્ઠ યજ્ઞ કરનાર કોણ? બરાબર. અને બીજું છે યજ્ઞનું સ્વરૂપ કેવું અને કયું? બરાબર. અને ત્રીજો પ્રશ્ન આવશે સ્નાનનું સ્વરૂપ જણાવ્યું. બરાબર છે, બહુ સરસ. 3 પોઈન્ટ ઉપર આજે વિચાર કર્યો, બહુ સરસ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હજી બીજા કોઈ બોલશે આજના 3 પોઈન્ટો? આજના 3 પોઈન્ટો. અરવિંદભાઈ શાહ, અરવિંદભાઈ શાહ, આજના 3 પોઈન્ટો. અરવિંદભાઈ શાહ. આજના 3 પોઈન્ટો. અરવિંદભાઈ શાહ, જ્યોતિબેન શાહ, જ્યોતિબેન શાહ. જય જીતેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. પહેલો છે સાચો યજ્ઞ કરનાર કોણ? બરાબર. પછી બીજું યજ્ઞનું સ્વરૂપ, હમ. અને ત્રીજું છે સ્નાનનું સ્વરૂપ. બહુ સરસ, બહુ સરસ. ચલો આગળ પ્રશ્ન. શાંતિ પાઠ કયો અને શાંતિ તીર્થ કયું? શાંતિ પાઠ કયો અને શાંતિ તીર્થ કયું? રાજેન્દ્રભાઈ શેઠ, શાંતિ પાઠ કયો અને શાંતિ તીર્થ કયું? બ્રહ્મચર્ય શાંતિ તીર્થ છે. બરાબર. આત્મરમણતા એ શાંતિ તીર્થ છે આપણું. ધનુરૂપી તળાવમાં સ્નાન કરવાનું. બરાબર. અને શાંતિ પાઠ, જેમ પેલા ઘણા લોકો નથી રોજ પાઠ કરતા, પોતે પાઠ કરે રોજ. કોઈ ગીતાનો પાઠ કરે, કોઈક મહાભારતનો પાઠ કરે. એટલે સ્વચ્છ થવું, રોજ રોજ સ્નાન કરીએ આપણે. હા, એ આપણું શાંતિ તીર્થનું બરાબર આવી ગયું આપણે. શાંતિ પાઠ કયો? શૌચ વિચારણા. હા, સ્વચ્છ બરાબર છે, કરવું. બરાબર છે. હજી કંઈક થોડુંક બીજું હતું. ચલો બીજા કોઈને વિચારવાની તક આપીએ. અરવિંદભાઈ શાહ, શાંતિ પાઠ કયો? શાંતિ પાઠ. અરવિંદભાઈ શાહ. શાંતિ પાઠ. અક્ષયભાઈ મહેતા, અક્ષયભાઈ મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. ધર્મરૂપી આત્મા. બરાબર છે. હજી થોડુંક વિચારવાનું છે, હજી થોડુંક. શાંતિ પાઠ. ધર્મરૂપી આત્મા. હું થોડુંક ઉતાવળથી બોલી ગયો તો એટલે કદાચ બધાને એ નહીં સંભળાયું હોય. શાંતિ તીર્થનો રાજેન્દ્રભાઈએ બરાબર જવાબ આપ્યો, પરંતુ શાંતિ પાઠ, એ શાંતિ પાઠ આપણે કરવાનો છે.
જેનાથી આપણા જીવનની અંદર શાંતિ રહે. નીતાબેન શાહ. મીતાબેન શાહ. મીતાબેન શાહ. પોતે મ્યુટ કરશે તો અહીંયા સંભળાશે. મીતાબેન શાહ. સંયમ પૂર્વકની દરેક પ્રવૃત્તિ એ અમારો શાંતિપાઠ છે. બહુ સરસ, બહુ સરસ એ રીતના. જય સંયમ જિનેન્દ્ર. પૂર્વકની પ્રવૃત્તિ, હા, એ અમારો શાંતિ પાઠ. અને શાંતિ તીર્થ? બ્રહ્મચર્ય એ અમારું શાંતિ તીર્થ છે. પરફેક્ટ, બંને જવાબો બહુ સરસ એ રીતનો. સંયમ પૂર્વકની દરેક પ્રવૃત્તિ એ અમારો શાંતિ પાઠ છે. હરિકેશી મુનિ એમ સમજાવે છે. આપણે પણ દરેક જો સંયમ પૂર્વકની દરેક પ્રવૃત્તિ કરીએ તો આપણા જીવનમાં ઓલવેઝ શાંતિ રહે, ક્યારેય અશાંતિ ના આવે. પરંતુ આપણે ઘણીવાર સંયમ પૂર્વકની પ્રવૃત્તિ આપણે ન કરીએ, અસંયમથી પ્રવૃત્તિ કરીએ, ખાવામાં, પીવામાં, બોલવામાં. જો આપણે અસંયમમાં જતા રહીશું તો આપણને અશાંતિ મળશે. પરંતુ જો દરેક પ્રવૃત્તિ આપણે શાંતિપૂર્વક, સંયમપૂર્વક કરીશું તો આપણને ચોક્કસ શાંતિ મળશે. માટે શાંતિ પાઠ કયો? તો સંયમ. સંયમ એ શાંતિ પાઠ છે. અને બ્રહ્મચર્ય એ શાંતિ તીર્થ છે. ઓકે, થેન્ક યુ મિતાબેન, બહુ સરસ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અગ્નિ કોણ છે અને યજ્ઞકુંડ કોણ છે? અગ્નિ કોણ છે અને યજ્ઞકુંડ કોણ છે? અક્ષિતાબેન સંઘવી. પ્રણામ સર. પ્રણામ. અગ્નિકુંડ એ તપ છે. હેલો. બરાબર. હા, બોલો બોલો. અગ્નિ અને યજ્ઞકુંડ કોણ? યજ્ઞકુંડ એ આત્મા. બરાબર. અને અગ્નિ? અગ્નિકુંડ એ તપ, આપણે જે તપ કરીએ ને એ તપ. નહીં, અગ્નિ કોણ અને યજ્ઞકુંડ કોણ? અગ્નિ એટલે તપ અને યજ્ઞકુંડ એટલે આત્મા. પરફેક્ટ, એકદમ સરસ એ રીતનું. બહુ જ સરસ. પ્રણામ સર. પ્રણામ, થેન્ક યુ. ઘીને હોમવા માટે, યજ્ઞની અંદર ઘીને હોમવા માટે, ઘી નાખવા માટે કડછી કોણ છે અને છાણા કોણ છે? કડછી કોણ છે અને છાણા કોણ છે? યજ્ઞની અંદર ઘી હોમવા માટે કડછી કોણ, છાણા કોણ? સમીરભાઈ મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. આપનો પ્રશ્ન શું છે? છાણા, હા, કડછી. કડછી કોણ અને છાણા કોણ? યજ્ઞની અંદર જેમ કડછી વપરાય ને, કડછી ઘી હોમવા માટે લાકડાની હોય છે. હા. અને છાણા વધારે એ આપણું શરીર અને શરીરના અંગો એ છાણા છે. બહુ સરસ. અને મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ હા, એ ઘી નાખવાની કડછી છે. બહુ સરસ, બહુ સરસ. મન વચન કાયા એ કડછી છે અને છાણા છે ને એ શરીર છે. શરીર એ છાણા છે. બહુ સરસ. લાકડા કયા? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. લાકડા કયા? છેલ્લો પ્રશ્ન. લાકડા કયા અને શાંતિ પાઠ કયો? છેલ્લો પ્રશ્ન. યજ્ઞ કરવામાં. અરવિંદભાઈ શાહ. અરવિંદભાઈ શાહ. લાકડા કયા અને શાંતિ પાઠ કયો? કે જે યજ્ઞ કરતા કરતા આપણે શાંતિ પાઠ બોલવો જોઈએ. મ્યુટ દબાવશે તો અવાજ અહીંયા આવશે. મ્યુટ દબાવશે પોતે તો અવાજ અહીંયા આવશે.
જ્યોતિબેન શાહ. કર્મ, જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. કર્મ એ લાકડા છે હા, અને સંયમ, શાંતિપાઠ કરવાનો હોય તો સંયમ જરૂરી છે, એટલે હા. સંયમ. બરાબર છે. કર્મ એ લાકડા છે. જેમ યજ્ઞની અંદર લાકડા બાળવામાં આવે છે, એમ આપણે પણ આપણા અશુભ કર્મોને બાળવા માટે આપણે યજ્ઞ કરવાનો છે. અને શાંતિપાઠ કયો તો કે આપણી દરેક પ્રવૃત્તિ સંયમ પૂર્વકની હોય તો આપણને લાઈફમાં ઓલવેઝ શાંતિ મળે છે. એટલે શાંતિપાઠ એ સંયમ છે, સંયમ એ શાંતિપાઠ છે, એમ સમજવાનું. બહુ સરસ, થેન્ક યુ, રાઈટ આન્સર. બધાને Thank you. ધન્યવાદ. જય જિનેન્દ્ર, જય મહાવીર.